હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 2 થી 3 દિવસો સુધી હજુ પણ છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં વધારે અને ભારે વરસાદ થઈ શકે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલ ચોમાસાના 2 મહિના પૂરા થઈ ગયા છે, એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે। ત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે। જો કે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થયા બાદ પણ ઘણા દિવસો સુધી સારો વરસાદ જોવા ન મળ્યો હતો। ગુજરાતમાં 1 જૂનથી 1 ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં 20% વધારે વરસાદ થયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 48% વધારે અને ગુજરાત રિજનમાં હાલની સરેરાશ જેટલો જ વરસાદ થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।